અનેક મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી લે મહત્વના સમાચાર પર તો ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છમાં પણ હવે એલર્ટ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર બાદ ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે કચ્છમાં પણ ભારત પાકિસ્તાન સરહદ આવેલી છે ત્યારે ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હોવાના સમાચાર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે ભારત તરફથી તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે અમદાવાદ અને મુંબઈથી આવતી ફ્લાઇટો રદ કરાઈ છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે કચ્છથી સંવાદદાતા દાઉદ જે હાલાત વ્યાપ્યા છે જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે કચ્છમાં પણ ભુજ એરપોર્ટ બંધ કરાયું છે શું વિગતો મળી રહી છે કેવી હલચલ જોવા મળી રહી છે जी गत मोड़ी रात्रेથી વહેલી સવાર સુધી ભારતીય સેનાએ જે આતંકીઓના 9 જેટલા જે અડાઓ હતા તેમને નિશાન બનાવ્યા છે જેમાં 100 જેટલા આતંકીઓનું મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે દેશભરની વાત કરીએ તો હાઈ એલર્ટ પર છે ત્યારે જો કચ્છની વાત કરીએ તો કચ્છની સરહદો અને જે ભુજ કરે પૂરો સમગ્ર કચ્છ વિસ્તાર છે તે બોર્ડરની દ્રષ્ટિએ અનેક મહત્વ ધરાવે છે કારણ કે તે પાકિસ્તાનના બિલકુલ નજીક આવેલું છે અને ભૂતકાળના 2 યુદ્ધમાં પણ કચ્છને નુકસાન પહોંચ્યું હતું ત્યારે અત્યારની જો વાત કરીએ તો ભુજથી જે મુંબઈ ફ્લાઇટ આવે છે અને અમદાવાદથી ભુજ જતી જે ફ્લાઇટો છે તેમને રદ કરી દેવામાં આવી છે આ ભુજનું એરફોર્સ સ્ટેશન છે જેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે કોઈ પણ લોકોને અહીં સિવિલિયન લોકોને આવવાની મનાઈ કરી દેવામાં આવી છે તદુપરાંત બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે કચ્છની જે સરહદો છે જેમાં જળસીમાની વાત કરીએ કે વાયુસેનાની વાત કરીએ કે પછી રણ સરહદની વાત કરીએ તો તમામ જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ તંત્રએ જે તે વાયુસેના હોય પછી આર્મી એરફોર્સ બીએસએફ સહિતની તમામ જે એજન્સીઓ છે તમામ હાઈ એલર્ટ મોડ પર છે સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે આજે ભુજ એરપોર્ટ છે અત્યારે આ સમય તો લોકોથી ધમધમતું રહે છે પરંતુ ગત રાત્રે જે એર સ્ટ્રાઇક થઈ તેમના કારણે આજે આ એરપોર્ટને બંધ રાખવામાં આવ્યું છે જેમાં 2 ફ્લાઇટો ભુજથી અમદાવાદ અને મુંબઈ જતી ફ્લાઇટોને રદ કરવામાં આવી છે તદુપરાંત મુંબઈથી ભુજ અને અમદાવાદથી ભુજ આવતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી રહી છે જેથી આ એરપોર્ટ અત્યારે સુનસાન ભાસી રહ્યું છે ત્યારે બિલકુલ આ જે એરફોર્સ છે તેની પાછળ બિલકુલ એરપોર્ટ આવેલું છે ભારતીય વાયુસેનાનું મુખ્ય જે એરપોર્ટ છે ત્યાં એરફોર્સનું તદ્દન પાછળ આવેલું છે જેની સુરક્ષાને લઈને અત્યારે આ જગ્યાએ તદ્દન પ્રવેશબંધી કરી દેવામાં આવી છે અને જે કચ્છની અતિ સંવેદનશીલ સરહદો છે ત્યાં પછી બીએસએફ હોય આર્મી હોય કે કોસ્ટગાર્ડ હોય તમામ પોતાની સુરક્ષા વધારી દીધી છે જી દાઉદ આ પહેલા પણ પાકિસ્તાને જ્યારે પણ હુમલા કર્યા કચ્છને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને 3 રીતે કચ્છ સંકળાયેલું છે પાકિસ્તાન સાથે જોડાયેલું છે તે પછી જળ થલ કે વાયુ હોય કેટલું એલર્ટ જોવા મળી રહ્યું છે હલચલ કેવી જોવા મળી રહી છે ભારત તરફથી જ્યારથી આ પહેલગામમાં હુમલો થયો છે ત્યારથી જે કચ્છની સરહદો છે તેને એલર્ટ કરી દેવામાં આવી હતી તમામ જે એજન્સીઓ છે તે સંકલન કરી એકબીજામાં અને સરહદો હોય પછી તે દરિયાઈ સીમા હોય રણસીમા હોય કે વાયુસેના હોય તમામ જે સેનાઓ હતી તે એલર્ટ થઈ ગઈ હતી ત્યારે ગઈ રાત્રે જે એર સ્ટ્રાઇક થઈ છે ત્યારથી વધારે સુરક્ષા કરી દેવામાં આવી છે જેમાં મરીન પોલીસ સહિતની તમામ જે એજન્સીઓ છે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે તદુપરાંત જે સરહદો છે તેના પર સૈનિકોને વધારી દેવામાં આવ્યા છે તો ભુજ એરપોર્ટ અહીંથી આપણે વાત કરીએ તો જે ભૂતકાળમાં 2 યુદ્ધ થયા છે માત્ર અહીંથી 500 કિલોમીટરના અંતર ઉપર જ આવેલો ભુજનું એરપોર્ટ છે જેના પર મોટા પાયે નુકસાન કરેલું હતું પાકિસ્તાને ફરીથી કોઈ આ રીતની ઘટના ન બને તે માટે સતર્ક રહેવા માટે તમામ જે સુરક્ષાની દ્રષ્ટિએ જે વાતો છે તમામ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે જી દાઉદ જે સરહદી વિસ્તારોના ગામડાઓ છે ત્યાંના લોકો માટે શું કોઈ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે ખરી પહેલગામના હુમલા બાદ જે કચ્છ પોલીસ છે જે સરહદની નજીક આવેલા જે પણ કઈ ગામો છે તે લોકો સાથે મીટિંગ કરી હતી અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય અથવા શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત પોલીસને અથવા નજીક આવેલી બીએસએફને જાણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તો અહીંના સ્થાનિક જે માછીમારો છે તેમને પણ કોઈ એવી બોટની ગતિવિધિ દેખાય હિલચાલ દેખાય શંકાસ્પદ તો મરીન પોલીસને જાણ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી એટલે કે સરહદના તમામ નજીક આવેલા જે ગામો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા તદુપરાંત જે માછીમારો છે તેમને પણ આ બાબતની સમજ આપવામાં આવી હતી જેથી એ લોકો પણ
હાલ એલર્ટ મોડ પર હોય તેવું દેખાઈ રહ્યું છે કચ્છમાં. જી જી, શું વધુ પ્રમાણમાં આર્મી ઉતારવામાં આવી હોય કે તેવા કોઈ અહેવાલ છે ખરા? જે કચ્છની વાત કરીએ તો મોટા ભાગે આર્મીનો ખૂબ જ મોટા પ્રમાણમાં આર્મી, બીએસએફ અને જે એરફોર્સ છે તે રહેતી હોય છે, કારણ કે કચ્છની ખૂબ મોટી સરહદ છે, જેમાં કચ્છમાં જ એક દરિયાઈ સીમા છે, તદુપરાંત જે રણ સરહદ છે અને વાયુ, એટલે કે ત્રણેય રીતે પાકિસ્તાનને જો અહીંયા કાંઈ પણ એટેક કરવું હોય તો ત્રણ મોરચે આપણે પણ લડવું પડે તેમની સામે, અને તેને પણ ત્રણ મોરચે અહીંયા લડવું પડે. એટલે પહેલેથી જ જે આર્મી હોય, બીએસએફ હોય કે એ રીતે તેમને એ રીતનું જ આખી પ્લાનિંગ કરી અને જે બીએસએફ, આર્મી અને જે એરફોર્સ છે પોતાની કામગીરી કરી રહી છે. જી જી જી, આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા માટે. તો કચ્છમાં પણ ત્રણેય સ્તરે જે સેના છે તે એલર્ટ મોડમાં છે, કારણ કે ભુજ એરપોર્ટ પર બંધ કરી દેવામાં આવ્યું છે. એ પછી જલ, થલ અને વાયુસેના ત્રણે ત્રણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. કચ્છમાં એરપોર્ટ પર તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. જે મહત્વના સમાચાર કચ્છથી પણ સામે આવી રહ્યા છે. ત્યારે ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાનના 9 ઠેકાણા પર, અમદાવાદ અને મુંબઈથી આવતી ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે. ભુજ એરપોર્ટ બંધ કરાયું છે. ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્રણ રીતે કચ્છ જોડાયેલું છે પાકિસ્તાનની સરહદ સાથે, તે પછી જળ હોય, વાયુ હોય કે પછી રણ હોય. ત્યારે ભારતીય સેના છે તે એલર્ટ મોડમાં કચ્છમાં પણ જોવા મળી રહી છે. તો ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાનના જે 9 ઠેકાણા છે ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. તેમાં મરકઝ સુભાનઅલ્લાહ બહાવલપુરમાં જૈશ-એ મોહમ્મદનું ઠેકાણું હતું, ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી. મરકઝ તૈયબા મુરીદ કે લશ્કરે તૈયબાનું ઠેકાણું હતું, જ્યાં એર સ્ટ્રાઇક કરાઈ છે. સરજલ, તેહરા કલાન જૈશ-એ મોહમ્મદના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરાઈ છે. મહમૂના ઝોયા, સિયાલકોટ હિઝબુલ મુજાહિદ્દીનનું ઠેકાણું હતું, જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. તો મરકઝ અહલે હદીસ બરનાલા જે લશ્કરે તૈયબાનું ઠેકાણું હતું, ત્યાં પણ એર સ્ટ્રાઇક કરાઈ. મરકઝ અબ્બાસ કોટલી જૈશ-એ મોહમ્મદના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરાઈ છે. મસ્કર રાહિલ શાહિદ કોટલી હિઝબુલ મુજાહિદ્દીનનું ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. અહીંયા આતંકીઓને તાલીમ